હતા, જ્યાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અમિત શાહને સાંભળવા દરેક લોકો આતુરતાપૂર્વક હાજર હતા. અમિત શાહે ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર કુંવરસિંહ, જેમને 80 વર્ષની ઉંમરે અંગ્રેજો સામે લડીને પોતાનો હાથ કાપીને ગંગામાં નાખ્યો હતો, હું તેને વંદન કરું છું. અમિત શાહે કહ્યું કે 5 તબક્કાની ચૂંટણી થઈ છે અને અમને 5 તબક્કામાં 310 બેઠકો મળી છે. લાલુ અને રાહુલની ગડબડ સાફ થઈ ગઈ છે. બિહારમાં આ વખતે ઘમંડી ગઠબંધનનો હિસાબ પણ ફૂલવાનો નથી. કોંગ્રેસના લાલુ યાદવ અમને ડરાવે છે. પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. અમે ભાજપના લોકો છીએ. અમે પાકિસ્તાનના પરમાણુ બોમ્બથી ડરતા નથી. કાશ્મીર અમારું છે, અમારું રહેશે અને અમે લઈશું. વિપક્ષ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના લોકોએ કલમ 370ને બાળકની જેમ રાખી હતી અને તેમને દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને ખતમ કરી દીધો હતો. તમે લોકો મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવો અને અમે છત્તીસગઢમાંથી નક્સલવાદીઓને પણ ખતમ કરીશું. તેમણે કહ્યું કે જ્યાં સુધી મોદીજી છે ત્યાં સુધી દલિત, આદિવાસી, પછાત અને અતિ પછાત આરક્ષણો સાથે છેડછાડ કરવામાં આવશે નહીં. જે મુસ્લિમોને અનામત અપાવી છે, તમે ભારતીય જનતા પાર્ટીને 400 પાર કરી દો. મુસ્લિમ અનામત રદ કરીને અમે સૌથી પછાત વર્ગને પછાત વર્ગ આપવાનું કામ કરીશું. તેમણે કહ્યું કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી બિહારમાં જંગલ રાજ નહીં આવી શકે. महान स्वतंत्रता सेनानी वीर कुंवर सिंह, जिन्होंने 80 की आयु में यहां से लेकर अयोध्या तक अंग्रेजों के दांत खट्टे करे और जब वो घायल हो गए, अपने ही हाथ से अपनी भुजा काटकर गंगा में डालकर जीवन का त्याग किया। ऐसे महान बाबू वीर कुंवर सिंह को मन पूर्वक प्रणाम कर कर मेरी बात की मैं शुरुआत करता हूं। 5 चरण के चुनाव समाप्त हो गए, कल 6ठे चरण का है। देश के चुनाव का परिणाम जानना है क्या? अरे जोर से बोलो, जानना है क्या? तो सुन लो, 5 चरण में मोदी जी 310 सीट प्राप्त कर चुके हैं, सरकार बना चुके हैं। और ये लालू राहुल का सुपड़ा साफ हो गया है। बिहार में इस बार घमंड या गठबंधन का એકાઉન્ટ પકડ કરી છે. તે સાથે પાકિસ્તાન માટે જાસૂસી કરનાર પકડાયેલા આરોપી નેવી અને કોસ્ટ ગાર્ડની બાતમી લીક કરતો હતો. ગુજરાત એટીએસે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ જતીન ચારણિયા હોવાનું કહેવાય છે. જતીન પોરબંદરનો રહેવાસી છે અને તે વ્યવસાયે માછીમાર છે. મળતી માહિતી મુજબ આરોપી જતીને ભારતીય કોસ્ટ ગાર્ડ અને નેવીના જહાજોની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલી હતી. આરોપી જતીન પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની એક મહિલાના સંપર્કમાં હતો, જેને તે ગુપ્ત માહિતી મોકલતો હતો. આરોપીનું વોટ્સએપ પાકિસ્તાનથી ઓપરેટ થતું હતું. જતીને ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડ વિશે સંવેદનશીલ માહિતી આપી હતી. તે અલગ અલગ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોના સંપર્કમાં હતો. ગુજરાત એટીએસના ડીએસપી SL ચૌધરીએ જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે પોરબંદરનો જતીન ચારણિયા નામનો માછીમાર પાકિસ્તાન સંચાલિત સોશિયલ મીડિયા એકાઉન્ટ અદ્વિકા પ્રિન્સ પર માહિતી મોકલી રહ્યો છે. એક ટીમે તેના સોશિયલ મીડિયા અને ફાઇનાન્સ પર નજર રાખી અને પુરાવા એકત્રિત કર્યા. એટીએસમાં આઈપીસી કલમ 121K અને 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જે આ જતીન ચારણિયા છે, એ જતીન ચારણિયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી વિગત ખાતરી કરતા જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું. એ વોટ્સઅપ એકાઉન્ટનો જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતીન ચારણિયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી. તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જે
એના વ્હીકલ્સ છે એ તથા જે જેટી છે એ જેટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે. આ માહિતી આપવાના એણે કુલ 6,000 રૂપિયા યુપીઆઈ મારફતે ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં આવનારા 5 દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 12 થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. આકાશમાંથી આગની જ્વાળાઓ વરસી રહી છે. ત્યારે અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીએ પહોંચી ગઈ છે. આગામી 5 દિવસો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સાથે કામ વગર બહાર નીકળવાની સલાહ પણ આપી છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી 5 દિવસ માટે ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે. મોટાભાગના વિસ્તારોમાં હીટ વેવની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને કચ્છ વિસ્તારોમાં હીટ વેવની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત અને વલસાડમાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરવાની સાથે બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવાનું સૂચન પણ કર્યું છે. સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારી સમજીને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતે ઘટક સંઘો અને કોર કમિટી સાથે ઘનિષ્ઠ ચર્ચા કરીને સમગ્ર ગુજરાતની કોચિંગ સંસ્થાઓએ આવનારા 5 દિવસો દરમિયાન બપોરે 12 થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરેલ છે. ફેડરેશનની કમિટીની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગુજરાતમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આવનારા 5 દિવસોની અંદર થવામાં આવનાર છે. ત્યારે ગરમીના પ્રકોપના કારણે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતલક્ષી નિર્ણય લઈને બપોરે 12 થી 4 એ એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે. આગાહીને પગલે પરિપત્ર જાહેર કર્યો છે. તે સાથે જનસેવા કેન્દ્ર સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 4 થી 6 વાગ્યા સુધી શરૂ રાખવા આદેશ કર્યો છે. હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે. તે સાથે રાજ્યના ઘણા જિલ્લાઓને યલો એલર્ટ તથા ઓરેન્જ એલર્ટ જાહેર કરેલ છે, જેમાં રાજકોટ જિલ્લાનો ઓરેન્જ એલર્ટમાં સમાવેશ થાય છે અને ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવેલ છે, જે કારણે જનસેવા કેન્દ્રના કામકાજના સમયમાં ફેરફાર કરાયો છે, જેથી ભારે તાપમાનને લઈ જનસેવા કેન્દ્રમાં બલનો સમય 10:30 થી 5:10 બદલે સવારના 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી તથા બપોર બાદ 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાખવાનો આદેશ કરવામાં આવે છે. અગાઉ જનસેવા કેન્દ્રમાં કામકાજ માટેનો સમય 10:30 થી સાંજના 6 વાગ્યા સુધી હતો. ગુજરાતભરમાં હીટ વેવની આગાહીને પગલે રાજકોટ જિલ્લા કલેક્ટરે જનસેવા કેન્દ્રના કામકાજના સમયમાં ફેરફાર કર્યો છે. વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનો સંદેશ આપવા સાયકલ પર 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રાએ જવા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતેથી પ્રસ્થાન કરતા તેને પોલીસ સ્ટાફ અને અધિકારીઓ દ્વારા મંગલ યાત્રાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. માં 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. પોલીસ વિભાગમાં છેલ્લા 14 વર્ષથી પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતા વડગામ તાલુકાના જલોત્રા ગામના પોલીસ જવાન સંજયગીરી ભીખાગીરી ગોસ્વામીએ વર્તમાન સમયે વધતી જતી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિવારણ માટે લોકોમાં પર્યાવરણને બચાવવાનો સંદેશ આપવા 4 ધામ ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ તેમજ ભારત અને નેપાળમાં આવેલ 12 જ્યોતિર્લિંગની સાયકલ પર યાત્રાએ જવા પ્રસ્થાન કર્યું છે. દેશમાં 16,000 કિલોમીટરનું અંતર કાપી 22 રાજ્યોમાં આવેલ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ લોકોને પર્યાવરણનું જતન કરવા સાયકલ ચલાવી
ઈંધણ બચાવવા તેમજ પોલીસના સેવા, સુરક્ષા અને શાંતિનો સંદેશો આપવામાં આવશે. જો કે 1 વર્ષની આ યાત્રાને નીકળેલ પોલીસ જવાન લોકોનું આરોગ્ય સુખકારી જળવાઈ રહે તે માટે હોટેલ કે બહાર જમવાનું ટાળી જાતે જ જમવાનું બનાવવા માટે સામાન પણ સાથે લઈ જતા પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ સ્ટાફ અને અધિકારીઓએ તેમની આ ભારત ભ્રમણની યાત્રા શુભમય બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. હું બનાસકાંઠા એસપી સાહેબના ડ્રાઈવર તરીકે 14 વર્ષથી છું. 17 વર્ષની મારી પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી થઈ છે અને હું ગોસ્વામી છું. એટલે શિવના ધામોની યાત્રા કરવા માટે નીકળ્યો. નંબર 2, હું એ સંદેશથી નીકળ્યો છું કે સાયકલ ચલાવો, પર્યાવરણ બચાવો, વધુ વૃક્ષો વાવો તો પર્યાવરણ બચશે. 16,000 કિલોમીટર મારી યાત્રા ટોટલ 16,000 કિલોમીટરની થાય છે. આજરોજ બનાસકાંઠા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા શ્રી સંજય ગિરી ગોસ્વામી, જેઓ હાલમાં બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રીના ડ્રાઈવર તરીકે, સારથી તરીકે ફરજમાં ચાલુ છે. તેઓએ એક સંકલ્પ કર્યો હતો કે શિવ યાત્રા દરમિયાન સમગ્ર ભારત દર્શન, 4 ધામની યાત્રા તેમજ 12 જ્યોતિર્લિંગનો અને ટોટલ એમાં 22 રાજ્યો અને જેનું આખું કિલોમીટર આપણે જોઈએ તો 16,000 કિલોમીટરનું એમને પ્રવાસનું આયોજન કર્યું હતું. અને આ સમગ્ર રૂટ દરમિયાન જે ખાસ કરીને પર્યાવરણ બચાવો એને જે સંકલ્પ એમને લીધો છે અને વધુ વૃક્ષો વાવો એ ખાસ સંદેશો પાઠવવા માગે છે. તદુપરાંત જે ગુજરાત પોલીસનો જે સંદેશ છે સેવા, સુરક્ષા, શાંતિ, એનો પણ મેસેજ અને એની સુવાસ જ્યાં સમગ્ર ભારત વર્ષમાં પહોંચી રહ્યા છે. માઉન્ટ આબુના વિવિધ ફરવાના સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. અંગ ડજાડતી અને આકાશમાંથી આગના ગોળા વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગુજરાતના લોકોની પહેલી પસંદ તરીકે ઓળખાતા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પર્યટકો ઉમટ્યા છે. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીં સૌથી વધુ ગુજરાતના સહેલાનીઓ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં વર્તમાન સમયે 45 થી 47 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું હોવાથી લોકો કાળઝાળ ગરમીથી સેકાઈ રહ્યા છે. ત્યારે ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા અને એસી કુલરના સહારે લોકો દિવસ ગુજારવા મજબૂર બન્યા છે. ત્યારે કેટલાક લોકો ગરમીથી રાહત મેળવવા માટે ગિરી મથકો તરફ દોટ મૂકી રહ્યા છે. માઉન્ટ આબુના માર્ગો હાલ સહેલાનીઓથી ઉભરાઈ રહ્યા છે. હિલ સ્ટેશન હોવાના લીધે પ્રવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ગુજરાતી પર્યટકો માઉન્ટ આબુમાં ઠંડકની મજા લેવા પહોંચી રહ્યા છે. અહીંના નક્કી લેક સહિતના ટોડ રોક, દેલવાડાના દેરા, હનીમૂન પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, ગુરુ શિખર પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચીને કુદરતની કળાને માણી રહ્યા છે. તો રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં તાપમાનનો પારો ઉચક્યો છે. ત્યારે હવે લોકો ગરમીથી બચવા માટે થઈ અને વોટર પાર્કના સહારે જોવા મળ્યા છે. હાલ ધોરાજી નજીક આવેલ વોટર પાર્કમાં લોકોનું ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ભારે હીટ વેવની આગાહી કરી હતી અને હાલ સમગ્ર ગુજરાત ભારે ગરમીના પ્રકોપથી પ્રભાવિત છે. ત્યારે હવે લોકો કાળઝાળ ગરમીથી બચવા માટે અનેક ઉપાયો શોધી રહ્યા છે. ત્યારે હવે લોકો વોટર પાર્કના સહારા લેતા જોવા મળ્યા છે. આમ જોઈએ તો ભારે તાપમાનને કારણે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે લોકો આ આકરી ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લે છે. અહીંયા આપણે અત્યારે વોટર પાર્કમાં ઘણા લોકો રેગ્યુલર તડકાઓ અત્યારે ખૂબ ગરમીનો માહોલ છે, તો ગરમીથી ત્રસ્ત થઈ અને લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. વોટર પાર્કમાં રેગ્યુલર બહુ સારી એવી એન્ટ્રી થાય છે અને ખૂબ લોકો એન્જોય કરી રહ્યા છે. વોટર પાર્કમાં જોઈએ તો આપણે નાનાથી બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધા અત્યારે ખૂબ સારી રીતે એન્જોય કરી શકે એવી રીતની વ્યવસ્થા આપણી પાસે છે. અને રોજ જોઈએ તો 250-300 મેમ્બર જેટલી એન્ટ્રી થાય છે અને સેટરડે સન્ડેમાં તો ખૂબ વધારે ક્રાઉડ હોય છે અને લોકો ગરમીમાં વોટર પાર્કનો સહારો લઈ અને ખૂબ આનંદ લઈ રહ્યા છે. લોકો ભારે ગરમીથી બચવા માટે વોટર પાર્કમાં નહાવા પહોંચી ગયા છે.
વિવિધ પ્રકારની અવનવી રાઇડની પણ લોકો મજા માણી રહી છે. આમ જોઈએ તો ફેમિલી રાઇડ્સ, સ્કાયફોલ, પેન્ડુલમ, મલ્ટીલેન, સાયક્લોન, રિવર ક્રૂઝ, વેવી બિલ્ઝર્ડ, એક્વા ટ્વિસ્ટ, રેઇન ડાન્સ, વેવ પૂલ સહિતની વિવિધ રાઇડ્સોની લોકો મજા માણી રહ્યા છે. અને ગરમી અને તાપને અસહ્ય તાપને હિસાબે આજે અમે એક્વાટિક વોટર પાર્ક ધોરાજી ખાતે જે ગુંદાળા પાસે આવેલ છે ત્યાં એન્જોય માટે આવેલા છીએ. અમારી સાથે અમારા મિત્રો પરિવાર છે, જૂનાગઢથી, માંગરોળથી, બાટવાથી, અલગ અલગ સિટીમાંથી આજે ભેગા થઈ આજે સ્પેશિયલ એન્જોય માટે આવેલા છીએ. અને અહીંયા પાણીની સુવિધા, ઠંડક, રાઇડર્સ બહુ મસ્ત છે અને બધા સાથે મળી ઠંડક લેવા માટે સ્પેશિયલ આવ્યા છે આ ગરમી અસહ્ય તાપમાનને કારણે કે જેનો પારો હાલ 45 ડિગ્રી ઉપર તાપમાન હાલે છે. અત્યારે ટેમ્પરેચર એટલું છે કે ક્યારેય એમ ઘરની બહાર નીકળવાનું મન નથી થતું, પણ અત્યારે અહીંયા એક્વાટિક વોટર પાર્કમાં આવતા અમને ગરમીનો એમ રાહત થાય એવું અનુકૂળ છે, વાતાવરણ સારું છે ને અહીંયા અહેસાસ ઠંડક જેવો થાય છે જ્યારે કાશ્મીરમાં હોય ને એવો અહેસાસ થાય છે. અત્યારે ગરમી એવી પડી રહી છે કે ઘરની બહાર નથી નીકળાતું. ઘરની બહાર કોલેજનો અનધડ વહીવટ કોઈથી છુપાયો નથી. અહીં વોર્ડમાં તેમજ લોબીમાં ઢોર તેમજ કૂતરાઓ આંટાફેરા ફરે છે. ત્યારે જીજી હોસ્પિટલના જૂના બિલ્ડિંગ તરીકે ઓળખાતા ઓપરેશન થિયેટરનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં બિંદાસ કૂતરો આંટાફેરા ફરે છે અને ઓપરેશન થિયેટરમાંથી માંસનો લોચો લઈ તેને પલંગ નીચે નિરાંતે ખાય છે. જામનગર શહેરની અને સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની જીજી હોસ્પિટલ અહીંયા દરરોજ 2000 આસપાસ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ખંભાળિયા, દ્વારકા, પોરબંદર સહિત આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં દર્દીઓ અહીંયા સારવાર લેવા આવે છે. ત્યારે બીજી બાજુ રખડતા શ્વાનનો આતંક હોસ્પિટલમાં અવારનવાર અંદરના ભાગમાં જેમ કે ઓર્થોપેડિક, ENT, લેબોરેટરી સહિતના વોર્ડ પાસે એક સાથે અનેક કૂતરાઓ રખડતા જોવા મળ્યા છે. ત્યારે ફરી એકવાર હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં કૂતરું બિંદાસ આંટાફેરા કરી રહ્યું છે. ઓપરેશન થિયેટરમાં જઈ કૂતરું માંસનો લોચો લઈને બહાર આવે છે. પ્રી ઓપરેશન પલંગ નીચે બેસીને કૂતરો માંસના લોચાને ખાય છે તેવો વિડીયો વાયરલ થઈને સામે આવ્યો છે. આ સમગ્ર બનાવનો વિડીયો સામે આવતા હાલ તો હોસ્પિટલના વર્તુળોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. હાલ તો આ સમગ્ર મામલે જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ કરાયા છે અને કસૂરવાર સામે તાત્કાલિક પગલાં ભરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જીજી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારી દ્વારા આ બનાવ અંગે સિક્યોરિટી સામે સવાલ ઊભા થયા છે. હાલ આ પ્રકરણમાં જો કોઈ પણ કસૂરવાર જણાશે અથવા તો તેઓની બેદરકારી સામે આવશે તેઓ સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ ઘટના જે છે 2 દિવસ પહેલાં રાતના સમયની છે. આ જૂની બિલ્ડિંગ જે છે આપણી, જેમાં આપને ખ્યાલ છે કે ચારે બાજુ ખુલ્લું છે. ઉપર આ ઘટના ઓટીના બહારની છે અને જ્યાં એક નાનું કૂતરું જે છે એ ગોઝ પીસ જે હોય, જે દર્દીનું પાટાપિંડીમાંથી દર્દીએ કાઢી નાખ્યું હોય તેવું જાણવા મળેલ છે. અને આના માટે અમે બહુ જ સ્ટ્રિક્ટ છીએ અને અમારે સિક્યોરિટીને લાકડી સાથે આ સૂચના આપવામાં આવી છે કે દરેક જગ્યાએથી કૂતરાને અંદર ગરવા ના દેવું અને સિક્યોરિટી ગેટ્સ પણ બેન કરવામાં આવે છે. અને આ બાબતમાં અમે બહુ ચિંતિત છીએ અને આ બાબતમાં અમે સિક્યોરિટી બાબતમાં પગલાં લેવાના છીએ. આપણે કોશિશ એવી જ રહેશે કે આ દવાખાનાની અંદર બિલ્ડિંગ્સમાં કૂતરું ના આવે અને સિક્યોરિટી ઉપર અમે સ્પષ્ટ રીતે આ બાબતમાં